સર્વે વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. પોતાની સાથે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, મોટા મોટા સંતોને સાથે લઈને આવ્યા. શ્રીજી આવ્યા, લાવ્યા મુક્તો, ધામ થકી આભાર. નરના જેવું નાટકધારી, જીવો કરે ભવપાર. અનંત જીવના ઉદ્ધાર કરવાને અર્થે પોતાની સર્વોપરી ઉપાસના, પોતાનું સર્વોપરી જ્ઞાન કરાવી જીવને પોતાના ધામની પ્રાપ્તિ કરાવવાને માટે, પોતાની મૂર્તિનું સુખ આપવાને માટે મહારાજા બ્રહ્માંડમાં પધાર્યા. શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યો છે. જેતલપુરના 5મા વચનામૃતની અંદર પોતાના ભક્તોને કોલ આપી દીધો છે કે મારો આશ્રિત આલોકમાં અન્ન ધન વસ્ત્રે દુઃખી નહીં થાય. એ પહેલાં આલોકનો આશીર્વાદ આપ્યો અને મહારાજે પોતાના ભક્તને ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામી દ્વારા આશીર્વાદ આપ્યો. અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવો, બિરુદ મારું એ ન બદલે જરૂર જનને જણાવવું. મારા ભક્તને હું અંતકાળ સમયે ગમે તે પ્રકારે એના અનંત જન્મના ખોટના ખાતા વાળીને પણ એના પાપ પુણ્ય સર્વેનો ક્ષય કરીને એને અમે અમારા ધામની કહેતા અમારા મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવશું. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. અને એને માટે શ્રીજી મહારાજે બહુ જ એક સહજ અને સરળ માર્ગ ચાલુ કર્યો. મોક્ષના 2 માર્ગ છે. મોટા સંતો કહેતા કે મોક્ષના 2 માર્ગ છે. મોક્ષ એટલે આત્યંતિક મોક્ષ, આત્યંતિક કલ્યાણ. કહેતા છેલ્લો જન્મ ફરીથી એ ભગવાનને પામ્યા પછી બીજો જન્મ ધરવાનો રહેતો નથી. એને છેલ્લું સુખ અને છેલ્લી પ્રાપ્તિ કહેતા અનાદિ મુક્તની પ્રાપ્તિ કરાવવી એને કહેવાય આત્યંતિક મોક્ષ, કહેતા આત્યંતિક કલ્યાણ. પરંતુ તેના 2 માર્ગ કયા છે શાસ્ત્રમાં? એક છે પીપીલિકા માર્ગ અને બીજો છે વિહંગ માર્ગ. પીપીલિકા એટલે કીડી, એક છે કીડીનો માર્ગ અને બીજો છે પક્ષીનો માર્ગ. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ મોટું બિલ્ડિંગ હોય તો એ બિલ્ડિંગમાં 25, 50, 100 માળના મોટા મોટા વિદેશના બિલ્ડિંગો હોય અને ઉપર 25મે માળ કે 50મે માળ રહેતા હોય અને સીડીથી ચડવાનો માર્ગ પણ હોય અને બીજો લિફ્ટનો માર્ગ હોય. સીડીથી ચડવાનું હોય તો ઉપર ન જઈ શકાય કે ન રહી શકાય, પણ લિફ્ટનો માર્ગ એવો સરળ છે કે જેવા બેઠા પહેલાં પેઠા અને તરત ઉપર હેઠા. કેમ? એ સરળ માર્ગ કર્યો. એમ મોક્ષનો પણ 2 માર્ગ છે. એક સાધનનો માર્ગ. સાધન એટલે તપ કરો, જપ કરો, વ્રત કરો, યજ્ઞ કરો, દાન કરો અને જીવનો મોક્ષ થાય. સ્વામિનારાયણ ભગવાને એ માર્ગ પસંદ ન કર્યો. કારણ કે આ જીવ કરી જીવો શું કરશે? આ જીવ બિચારો કરી શું શકે? કંઈક કરે તો એનો અહમ આવી જાય. 5 માળા કરીએ અને બીજો ન કરતો હોય તો આપણને તરત એનો અહમ આવે કે મેં 5 માળા કરી. 500 રૂપિયાનું, 1000 રૂપિયાનું દાન કર્યું હોય તો આપણને તરત એમાં સંકલ્પ થઈ જાય કે મેં દાન કર્યું. અને જેવો સંકલ્પ થયો એટલે કરેલું બધું શું થઈ જાય? શૂન્ય થઈ જાય, 0 થઈ જાય. કારણ કે જ્યાં હું ભળે ત્યાં હરિ ચાલ્યા જાય છે. જેમાં હું ભળે, હું કરું છું એ ભળ્યું એટલે હરિ કહેતા ભગવાન ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે ભગવાનનો રાજીપો ચાલ્યો જાય.
હવે જીવનો જીવ દશા છે, દેહ ભાવ છે, એટલે એને પડે પડે હું કરું હું કરું હું કરું, આ મેં કર્યું મેં કર્યું મેં કર્યું, એ હું મારું ને મેં એ અંદર પેસી જાય છે. પરિણામે જીવને હું કરેલું સાધન ભગવાન સુધી પહોંચતું નથી. એટલે જીવ કરીને કરે શું? ગમે એટલું કરે તોય તે એનું ફળ નથી મળતું. અને એટલે સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાના સંતોની પાસે અને પોતે ડાયરેક્ટ એક મોક્ષનો ફદલનો માર્ગ ચાલુ કર્યો. અમે સંતોને રસ્તામાં સત્સંગ ચાલતો હતો. સંતોને કીધું, સંતો, ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા ને ત્યારે એવો સંકલ્પ લઈને આવ્યા છે કે અમારે અનંત મનવારો ભરી ભરીને અક્ષરધામમાં લઈ જવી છે. એટલે અનંત જીવોને અમારે ઠેઠ પહોંચાડવા છે. પરંતુ કેવી રીતે લઈ જવા? તો સ્વામી એમ બોલ્યા છે, સ્વામી કે પહેલાં હીરા માણેકની મનવારો ભરશું, એટલે ખરેખર હરિભક્તો હોય એને ઉપાડીશું. પછી સ્વામી કે હોનું ભરશું, પછી ચાંદી ભરશું, પછી સ્વામી કે છેવટ તાંબુ ને પિત્તળ ભરશું, પછી સ્વામી કે પથરા ભરશું, અને છેલ્લી બાકી ગારો ભરીને પણ અમારે અક્ષરધામમાં લઈ જવા છે. ગારો એટલે એવા પથરા જેવા ને ગારા જેવા કે જેનો મોક્ષ ન થાય એવા જીવને પણ અમારે છેલ્લો જન્મ કરી અને અમારા અક્ષરધામની પ્રાપ્તિ કરાવવી છે. આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે. એટલે કે જીવનું ફદલમાં કલ્યાણ કરવાનો મહારાજનો સંકલ્પ છે. ફદલમાં કલ્યાણ એટલે કેવળ કૃપાએ કલ્યાણ, કેવળ રાજીપાથી કલ્યાણ. મહારાજ કે અમારા દર્શન કરે એનું અમારે પૂરું કરવું છે, અમારા સાધુના દર્શન કરે એનું અમારે પૂરું કરવું છે, અમારી કોઈ નાનકડી સેવા કરે અમારે એનું પૂરું કરવું છે. મહારાજ કે અમે આ વખતે અભયદાન આપવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન જુનાગઢ પધારેલા અને સ્વામિનારાયણ ભગવાનની હાથી ઉપર જુનાગઢમાં હાથી ઉપર સોનાની અંબાડીમાં મહારાજ બિરાજમાન થયેલા અને જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનની સવારી નીકળેલી, નગરયાત્રા નીકળેલી. સવારી આગળ વધી રહી છે અને સવારી જ્યારે ઉતારે પહોંચી ત્યારે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, અમે તો બધા ચાલતા હતા એટલે કોઈ માળા કરતા હતા, કોઈ ભજન કરતા હતા, કોઈ ધૂન બોલતા હતા, પણ તમે હાથી ઉપર બેઠા બેઠા શું કરતા હતા? એ કંઈ સમજાણું નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે અમે હાથી ઉપર બેસી અને અમે અભયદાન આપતા હતા. શું કહેતા હતા? અભયદાન આપતા હતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું, મહારાજ અભયદાન એટલે શું? અમે ગૌદાન શબ્દ સાંભળ્યો છે, વિદ્યાદાન શબ્દ સાંભળ્યો છે, અન્નદાન શબ્દ સાંભળ્યો છે, વસ્ત્રદાન શબ્દ સાંભળ્યો છે, અરે ભૂમિદાન શબ્દ સાંભળ્યો છે કે ભૂમિનું દાન કરી દે, પણ અભયદાન એટલે શું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મફતમાં કલ્યાણ એનું નામ અભયદાન, મોક્ષનું દાન એનું નામ અભયદાન, આત્યંતિક કલ્યાણનું દાન એનું નામ અભયદાન, મૂર્તિના સુખનું દાન એનું નામ અભયદાન. મહારાજ કે અનાદિમુક્તની સ્થિતિનું દાન એને કહેવાય અભયદાન. કોઈ લ્યો કોઈ લ્યો કોઈ લ્યો. શ્રીજી મહારાજ કે આ બ્રહ્માંડમાં અમે અભયદાન આપવા માટે આવ્યા છીએ અને એટલે અમે અમારા સંતો વિચરણ કરીએ છીએ કે ઘેર ઘેર ફરી ઘનશ્યામ અભયવર દે રે ખોડી, અભયવર દે રે ખોડી. ખરા સહજાનંદ ભગવાન તેની જરૂર કરી લ્યો ઓળખાણ, અભયવર દે રે ખોડી, અભયવર દે રે ખોડી. સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના સંતોની પણ વિચરણ કરાવ્યું, પોતે વિચરણ કર્યું. મહારાજનો હેતુને સંકલ્પ આ હતો કે કોઈ દ્રષ્ટિમાં ચડી જાય, કોઈ નાનકડી સેવા કરી નાખે, કોઈ અમારા સંતોની સેવા કરે, અમારા હરિભક્તની સેવા કરે, કોઈ હાથ જોડે, અરે કોઈ અમારી પ્રસાદી જમે.
આ કોઈને અમારે બાકી રાખવા નથી, સૌનું આત્યંતિક કલ્યાણ કરવું છે. આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો. સર્વોપરીપણાના લક્ષણોમાં આ એક લક્ષણ આપ્યું કે સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન જીવનું ફદલ કરે કલ્યાણ જીવનું ફદલ કરે કલ્યાણ. ફદલ એટલે શું? તો મફતમાં કંઈક કરે અને એના બદલામાં મહારાજ કે અમારે મોક્ષ કરવો છે. અમારી કોઈ પ્રસાદી જમે. સ્વામિનારાયણ ભગવાન સમૈયા કરતા, ઉત્સવ કરતા અને મહારાજ આશીર્વાદ આપતા કે આની કોઈ પ્રસાદી, આજની પ્રસાદી જમશે એને પણ અમે ટાણું આવશે ત્યારે એને અમે અમારા સંતોને લઈને તેડવા આવશું. અને એક નહીં, હજારો પ્રસંગો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધા બન્યા છે કે સહજમાં મહારાજે સહજમાં અલ્પ કંઈક કર્યું હોય અને સ્વામિનારાયણ ભગવાને એને ઠેઠ જૈનો વેપાર અને લાખનો લાભ. મોટા સંતો આવું કહેતા હો કે જૈનો વેપાર, જૈન એટલે પૈસો, 1 પૈસાનો વેપાર અને લાભ કેટલો? લાખનો લાભ. તમે ગમે એ ધંધા કરો, બેનસાનો કરો કે પછી ગમે તે કરો, કરિયાણાનો કરો કે બ્રોકરનો કરો, પણ આવું ક્યાંય જોયું પહેલાં? 1 પૈસાનો વેપાર અને અંદર લાખનો લાભ થાય. આ સ્વામિનારાયણ ભગવાને જૈનો વેપાર અને લાખનો લાભ કરાયો છે. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતાં કરતાં એક વખત આત્માનંદ સ્વામીની સાથે સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા છે અને મહારાજ અને આત્માનંદ સ્વામી બે જ સંતો વિચરણ કરતાં કરતાં માંડવી પધાર્યા. કચ્છમાં માંડવી પધાર્યા. માંડવી બંદરે ઉતર્યા છે. મહારાજ નવલખી બંદરથી બેઠા છે દરિયામાં, સ્ટીમરમાં, અને માંડવી બંદર ઉતર્યા છે. મહારાજને ભુજ જવું છે. એ જમાનામાં સત્સંગ નહોતો. મહારાજ ચાલતા જતા. સ્વામિનારાયણ ભગવાનને સંતો ચાલતા જતા. માંડવીથી નીકળ્યા છે ભુજ જવા માટે અને માંડવીથી ગઢ શીશા થઈ અને ડોણ ગામ રસ્તામાં આવે અને એ રસ્તો છે માંડવીથી ગઢ શીશા થઈ. 2 રસ્તા છે. માંડવીથી એક રસ્તો જાય, દહીંસરા થઈને જવાય, અને બીજો રસ્તો થાય ગઢ શીશા થઈને જવાય. ભુજ જવું હોય તો સ્વામિનારાયણ ભગવાન ભુજ જવા નીકળ્યા છે. ચાલતા જઈ રહ્યા છે. ગઢ શીશાની બાજુમાં ડોણ કરીને ગામ આવે છે અને સ્વામિનારાયણ ભગવાને લીલા કરી. સ્વામિનારાયણ ભગવાન ચાલતા ચાલતા બેસી ગયા. મહારાજને પ્રાર્થના કરી. આત્માનંદ સ્વામી જોડે છે. મહારાજ થાકી ગયા કે શું? મહારાજ કે સ્વામી થાક્યા તો નથી, પણ પગમાં કાંટો વાગ્યો છે. એટલે જો અમારો કાંટો નીકળશે તો ચલાશે, નહીં તો ચલાશે નહીં, દુખે છે બહુ. મહારાજ એક વૃક્ષની છાયામાં બેસી ગયા. આત્માનંદ સ્વામી મહારાજના ચરણમાં પોતાના ખોળામાં લીધો અને કાંટો કાઢવા માટે થોડું મથ્યા. કાંટો દેખાય છે પરંતુ સહેજ ઊંડો બેસી ગયો છે એટલે નીકળતો નથી. મહારાજ કે આત્માનંદ સ્વામી, કાંટો તમારાથી નહીં નીકળે. જો કંઈક ચીપીઓ બીપીઓ મળી જાય ને તો ખેંચી લેવાય. બાજુમાં એક ખેડૂત હળ હાંકે છે. મહારાજ કે પેલા ખેડૂતને જઈને પૂછો જોઈ, એની પાસે ચીપીઓ છે? તો નાનકડો ચીપીઓ કાંટો ખેંચી કાઢવાનો ચીપીઓ છે, જરા તપાસ કરો જોઈએ. સ્વામી પેલા ખેડૂત પાસે ગયા. ખેડૂતને જઈને પૂછ્યું, હે ભાઈ, તારી પાસે કાંટો કાઢવાનો ચીપીઓ છે? પેલો ખેડૂત હાથ જોડીને સ્વામીજીને કહે છે, આત્માનંદ સ્વામી, સ્વામી ચીપીઓ તો છે, પણ કોને કાંટો વાગ્યો છે તો કહો. તો કે સામે અમારા ભગવાન બેઠા છે. આંબલીનું વૃક્ષ છે ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન એમનું નામ છે અને અમારા ઈષ્ટદેવ છે. એમને પગમાં કાંટો વાગ્યો છે. કાંટો કાઢવો છે પણ અંદર પેસી ગયો છે. માટે તારી પાસે ચીપીઓ હોય તો આપ, તો હું ખેંચીને પાછો લઈ આવું. પેલો ખેડૂત હાથ જોડીને બોલે છે, હે સ્વામીજી, હું ચીપીઓ આપું એના કરતાં જો મને કૃપા કરો, અને મને કાંટા કાઢતા બહુ સારા આવડે છે. આ ગામની અંદર જેને કાંટો વાગે ને એ મારી પાસે આવે છે. હું કાંટા કાઢવામાં એક્સપર્ટ છું, માહેર છું. ગમે તેવો કાંટો વાગ્યો હોય ને ફટ થઈને ખેંચી કાઢું. મેં હજારોના કાંટા કાઢ્યા છે. માટે હે સ્વામી, તમારા ભગવાન પધાર્યા છે,
તો મને એમનો કાંટો કાઢવાની સેવા ના આપો. આત્માનંદ સ્વામી સમજી ગયા કે આણે હજારોના કાંટા કાઢ્યા છે, પરંતુ એનું ફળ એને કાંઈ મળ્યું નથી. ઠીક છે, માનવ સેવા કરી છે, પરંતુ આ રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન આજે એની કરેલી સેવાનું ફળ આપવા માટે જ આજે અહીં આવ્યા અને એના ખેતર આગળ જ કાંટો વગાડ્યો છે. વાગ્યો નથી, મહારાજે વગાડ્યો છે. એની સેવા અંગીકાર કરવા માટે આ કંઈક કર્યું છે. માટે મહારાજને સેવા આપવી જ છે. લાય ખેડૂતને હું મહારાજ પાસે લઈ જાઉં. ખેડૂતને કહ્યું કે ભાઈ ચાલ મારા ભગવાનનો કાંટો કાઢી આપ. પેલો એક કાંટો કાઢવા માટેનું ચાંપ જેવું, એટલે કે પેલી પીન હોય, સોય હોય ને, એવું અણિયાળી સોય લઈને એક ચીપીઓ લઈને મહારાજ પાસે આવ્યો. સ્વામીએ કહેલું કે પહેલો તું દર્શન કરજે, ચરણ સ્પર્શ કરજે. તારી ઉપર બહુ મોટી કૃપા હોય તો આ ભગવાનનો ચરણ તારા ખોળામાં રાખવાનું મળશે તને. આ ભગવાનના ચરણ ક્યાંથી? એ તારા ઘેર આજે તારી વાડીમાં પધાર્યા છે અને તારા ખોળામાં ચરણ મૂકશે. માટે તું દર્શન કરી લેજે અને મહીમાંથી કાંટો કાઢજે. મહીમાં ખૂબ રસ્તામાં આવતા આવતા કીધો. આવીને એણે ભગવાનના ચરણ સ્પર્શ કર્યા, હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, મને તમારા ચરણમાંથી આજે કાંટો કાઢવાની સેવા આપો. સ્વામિનારાયણ ભગવાને પોતાનો ચરણ આ ખેડૂતના ખોળામાં મૂક્યો. કાંટો સ્પષ્ટ દેખાતો હતો. એણે સહેજ ખોતર્યો, સોયથી ખોતરીનું એકદમ ચીપિયાથી ખટ દઈને ખેંચીને ગયો. 2 મિનિટમાં જ કાંટો નીકળી ગયો. સ્વામિનારાયણ ભગવાનને ચીપિયામાં બતાવ્યો, મહારાજ લ્યો કાંટો જો આર્યો. આવડો કાંટો પેસી ગયેલો અંદર. સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને મહારાજ બોલ્યા, મહારાજ કે ભગત, હે ખેડૂત, આજે તે અમારો કાંટો કાઢ્યો છે, આના બદલામાં અમે તને શું આપશું? પ્રભુ, તમને શોભે એવું મને આપો. બીજા તો મને 5 રૂપિયા, 2 રૂપિયા આપે, 5 રૂપિયા આપે, મારે પૈસા નથી જોતા. મને તમને શોભે આપો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે ખેડૂત, અમે તો અનંતના મોક્ષ કરવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છીએ. જા, ત્યાં અમારો કાંટો કાઢ્યો. આજે અમે તારા જન્મ મરણનો કાંટો કાઢી અને અંતકાળ સમય આવશે ત્યારે અમે તને તેડવા આવશું. અમે આ સ્વામીને લઈને અમે તને તેડવા આવશું. અક્ષરધામમાં જ્યાંથી અમે આવ્યા છીએ ત્યાં અમે તને લઈ જઈશું. માટે આજથી તારો કાંટો કાઢ્યો. આમ જ્યાં શબ્દ વાપર્યો ને ત્યાં પેલો ખેડૂત એકદમ આશ્ચર્ય સાથે પગમાં પડી ગયો, ચરણમાં પડી ગયો. હાથ જોડીને સ્વામિનારાયણ ભગવાનને કહે છે, મહારાજ, તમે ભગવાન છો. તમે મુખમાંથી જે શબ્દ બોલ્યા છો એમાં મને વિશ્વાસ છે. તમારા મુખમાંથી નીકળેલા શબ્દ ખોટા ન પડે મહારાજ. પરંતુ મને એક સંશય થાય છે. શું સંશય થાય છે? પેલો ખેડૂત સ્વામિનારાયણ ભગવાનને કહે છે, હે પ્રભુ, તમે કહો છો કે તારો જન્મ મરણનો કાંટો કાઢ્યો, પરંતુ વર્ષો પહેલાં મારી નાની ઉંમરમાં અજ્ઞાને કરીને અને ક્રોધે કરીને મારાથી એક બ્રાહ્મણની હત્યા થઈ ગઈ છે અને મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. એટલે મારા માથે બ્રહ્મ હત્યાનું પાપ છે. શાસ્ત્રો એમ કહે છે કે કરેલા કર્મ તો ભોગવવા પડે. કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે કરેલા કર્મ ભોગવવા પડે. અને તમે એમ કહો છો કે જ્યાં તારા કર્મ પૂરા અને તારું ખાતું ચૂકતે, એકાઉન્ટ ક્લોઝ, તારું ખાતું ચૂકતે ને તારો છેલ્લો જન્મ, હવે તારે જન્મ નહીં ધરવો પડે, જ્યાં તારો કાંટો કાઢી નાખ્યો. તો પ્રભુ, આમાં મને પઝલ થાય છે, મને આમાં જરા શંકા થાય છે કે કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે કરેલા કર્મ પ્રમાણે મેં બ્રાહ્મણની હત્યા કરેલી છે, એટલે મારે હત્યાનો બદલો, પાપનો બદલો ભોગવવો પડે. અને તમે કહો છો કે હવે તારો જન્મ પૂરો, હવે તારો છેલ્લો જન્મ, તને અક્ષરધામની પ્રાપ્તિ. તો પ્રભુ, એ સાચું કે તમે કહો છો એ સાચું? મને સંશય થાય છે. મારા સંશયનું સમાધાન કરો.
ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું જવાબ આપે સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે ખેડૂત, તે બ્રહ્મ હત્યા કરી છે એ અમને ખબર છે. તારા માથે બ્રહ્મ હત્યાનું પાપ છે, અમે જાણીએ છીએ. પરંતુ તને એક પ્રશ્ન પૂછું કે કોઈ શેઠિયો હોય, લાખો રૂપિયાનું દેવું હોય, એટલે કે એને લેણું હોય, કોઈ એનો ગ્રાહકની પાસે લાખો રૂપિયા માગતો હોય, બિચારો ગરીબ હોય, આપી શકવાને માટે એની સામર્થ્ય રહી ન હોય, સક્ષમ ન હોય, અને કગરી પડે, હાથ જોડીને એમ કે હું ગરીબ માણસ છું, મારાથી પૈસા ચૂકવાય એવા નથી, મને માફ કરો. શેઠિયો લાખો રૂપિયાનું દેવું લેણું હોય અને એમ ધારે કે મારે નથી લેવું, તો માફ કરી શકે કે ના કરી શકે? તમને પૂછું છું, કરી શકે કે ના કરી શકે? લાખોનું જ કરી શકે કે કરોડોનું પણ કરી શકે? ધણીનો કોઈ ધણી છે પહેલા? હા, એ ધણી છે, એને કરોડો રૂપિયા એમ કે મારે નથી લેવા, તો માફ કરી શકે કે ના કરી શકે? કરી શકે. કર્મનો બદલો આપનારા તો અમે છીએ. અમે જેમ કહીએ છીએ કે જા તારું દેવું માફ, તારું ખાતું ચૂકતે, તો અમે કરી શકીએ કે ના કરી શકીએ? કર્મનો બદલો આપનારા અમે છીએ, કર્મનું ફળ આપનારા અમે છીએ. તો અમે તને કહીએ છીએ, અનંત કોટી બ્રહ્માંડના ધણી કહીએ છીએ કે જા તારું ખાતું ચૂકતે, તારે હવે જન્મ મરણનો ફેરા નથી, અને તારા માથે હવે બ્રહ્મ હત્યાનું પાપ પણ તારું ચૂકતે, કારણ તે સેવા કરી છે. અરે પ્રભુ, પણ મેં બ્રહ્મ હત્યા કરી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે ખેડૂત, લાખ મણ રૂનો ઢગલો પડ્યો હોય કે લાખો મણ લાકડાના ઢગલા પડ્યા હોય અને એમને બાળવા હોય ને અગ્નિ એક તણખો પડી જાય તો એ બળીને ભસ્મીભૂત કરી નાખે કે ના કરી નાખે? તો કરી નાખે. બસ તારો લાખો મણ કદાચ કર્મનો ઢગલો હતો, પરંતુ આજે તે અમારી આટલી સેવા કરી, એના બદલામાં અમે એક દિવાસળી મૂકી દીધી, તારા કર્મને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. હે પેલો કે પણ પ્રભુ, આટલી વાતમાં, આટલામાં મારું કલ્યાણ? સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભાઈ, હજુ તને વિશ્વાસ ના આવતો હોય તો હું કહું, હે ખેડૂત, ઘઉંનો ઢગલો હોય અને એમાં કોઈ કાંકરો ભળી ગયેલો હોય, પોતાની વાડીના ઘઉં હોય ને, તો એ કોઈ કાંકરો તો હોય કે નહીં? તો કે હોય. એ ઘઉં વેચવા જાય બજારમાં, પણ ઘઉં ભેગો કાંકરો ભળી ગયો છે, એ ઘઉંના ભેગો વેચાઈ જાય કે ના વેચાઈ જાય? કયા ભાવે વેચાય? તો કે ઘઉંના ભાવે વેચાય. એ જ કાંકરાની જુદી થેલી ભરીને જો એ વેચવા જાય તો શું થાય? તો કે કોઈ અડે નહીં, મફતે ના લે. પણ એ જ કાંકરા જો ઘઉં ભેગા ભળી ગયા છે તો કે ઘઉંના ભાવે વેચાઈ જાય. બસ તું કાંકરા જેવો હતો, પણ આજે તે અમારા સંતોની સેવા કરી છે, માટે તું ઘઉં ભેગો ભળી ગયો, માટે અમારી જોડે તારું કલ્યાણ, અમે તને અમારી જોડે અક્ષરધામમાં લઈ જઈશું. બસ. પેલો કે પણ પ્રભુ, આટલી વાતમાં હજુ એને સંશય થાય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે ખેડૂત, લઘુનું ગંગાજળ કરવું હોય તો થાય કે ન થાય? લઘુ એટલે પેશાબ, યુરિન, એનું ગંગાજળ કરવું હોય તો થાય કે ન થાય? પેલો કે પ્રભુ, ના થાય. લઘુ એ અશુદ્ધ વસ્તુ કહેવાય, અપવિત્ર વસ્તુ કહેવાય, અને ગંગાજળ તો પવિત્ર કહેવાય, ન થાય. પેલા સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ, ગંગા નદી વહેતી હોય અને એમાં કોઈ નાનું છોકરું કે ઢોરું કંઈક લઘુ કરે તો એ ગંગાજળ ભેગું ભળી જાય તો ગંગાજળ થઈ જાય કે ન થઈ જાય? તો કે થઈ જાય. બસ ત્યારે તું લઘુ જેવો હતો, આજે અમારા ભેગો ભેળવી નાખ્યો એટલે તું ગંગાજળ થઈ ગયો. હજુ વિશ્વાસ રાખ. કે પ્રભુ, પણ આટલામાં? સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ, કોઈ પરોણી ખેડૂત પરોણી રાખે, આપણે ગુજરાતમાં પરોણી એટલે સમજ્યા ને, લાકડી, અને એની આગળ આર નાખે છે. આર એટલે પેલી નાની ખીલી નાખે, બળદને પેલો ગોદાવામાં. એ આરને પાણીમાં મૂકે, એકલી આરને કાઢીને પાણીમાં મૂકે તો શું થાય? તો કે ડૂબી જાય. પણ એ જ આર જો પરોણીમાં નાખીને મૂકે તો શું થાય? તો કે તરે. બસ તું આર જેવો હતો, પણ આજે આ પરોણીમાં તું ચોંટી ગયો, એટલે હવે આજથી તું તર્યો એમ સમજ જેવો. આટલું બધું કીધું ત્યારે પેલાને ઘેડ પડી. પ્રભુ સ્વામિનારાયણ ભગવાન કહે છે, બસ આજથી નિશ્ચિંત થઈ જા. તારા અનંત જન્મના ખોટના, એક જન્મના નહીં, તારા અનંત જન્મના ખોટના ખાતા વાળીને ત્યાં આજે અમારી નાનકડી સેવા કરી છે, એટલે ટાણું આવશે, દેહાંત આવશે ત્યારે અમે તને તેડવા આવશું. આ અમારો કોલ છે, અમારું વરદાન છે.
મુક્તાનંદ સ્વામી આરતીમાં એટલે લખ્યું છે, આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની આરતીમાં એટલે આવે છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે, જય સદગુરુ સ્વામી. સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો છે કે કાળ ગમે એટલો એનો માથે કાળનો ભય હશે, કર્મનો ભય હશે, અને ગમે એવા એને કર્મ કર્યા હશે, કઠણ કર્મ હશે, તો પણ મહારાજ કે આ પુરુષોત્તમ પ્રગટ, એટલે અમે સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છીએ, અમારું કોઈ ભાવે કરીને દર્શન કરશે. અરે મહારાજ કે અમારા સંતનું દર્શન કરશે, એ પણ એના ખોટના ખાતા વાળીને, અનંત જન્મના કર્મ બાળીને અમારે એને માત્ર એકને નહીં હો, કુટુંબ સહિત તરશે. શું આશીર્વાદ આપ્યો છે પહેલાં? એના એકનું નહીં, એના આખા કુટુંબે સહિત એનું કલ્યાણ કરવું એ સ્વામિનારાયણ ભગવાન કે અમારી જવાબદારી છે. અને છેલ્લી લીટીમાં મુક્તાનંદ સ્વામીએ કેવો શબ્દ વાપર્યો, અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધે, વાલે કરુણા બહુ કીધે, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધે, પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વામિનારાયણ ભગવાને આખો ફદલનો માર્ગ ચાલ્યો છે. કોઈ દર્શન કરે, કોઈ સેવા કરે, કોઈ ચરણનો સ્પર્શ કરે, કોઈ અમારા સાધુની સેવા કરે, મહારાજ કે એને આલોકમાં અને પરલોકમાં ઠેઠ પહોંચાડવાની જવાબદારી અમારી છે. સ્વામિનારાયણ ભગવાનને સંતો ગામો ગામ જતા, વિચરણ કરતા, કંઈક સેવા ગ્રહણ કરતા, સામે ચાલીને માગતા, જીવનું રૂડું કરવા માટે. શાના માટે? પહેલાં કંઈક કોઈક સેવા કરી નાખે તો એ જીવનો છેલ્લો જન્મ કરવા માટે. સ્વામિનારાયણ ભગવાનને હમણાં કહ્યું ને, સંતોનો જેમ પ્રસંગ કયો એવો જ ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના સમર્થ સંત ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં સ્વામી ભાલ દેશમાં પધાર્યા છે. ધંધુકા પ્રાંત એ બધો ભાલ દેશ કહેવાય. ધંધુકાથી ધોલેરાનો વિસ્તાર એ બધો ભાલ દેશ કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં વિચરણ કરતાં કરતાં ગોપાળાનંદ સ્વામી 60 સંતોને લઈને નીકળ્યા છે અને ભાલ દેશમાં પધાર્યા છે. અને ત્યાં નાનકડું એક જિંજર નામનું ગામ આવ્યું છે. કયું ગામ? જિંજર. અંદર ઇન્ટિરિયર ગામ છે, બહુ જ અંતરિયાળ ગામ. અને સ્વામિનારાયણ ભગવાનના સમર્થ સંત ગોપાળાનંદ સ્વામી 60 સંતોનું મંડળ લઈને નીકળ્યા છે, જિંજર પધાર્યા છે. એ જમાનામાં ગામો ગામ મંદિરો નહોતા, હરિભક્તો નહોતા, સંતોને રસોઈઓ મળતી હતી, પણ શાની પહેલાં? ઢેંકા પાક ને, ધોકા પાક ને, ગળદા પાક ને, ચીપિયા પાક ને, આની રસોઈઓ મળતી. અત્યારની જેમ મોહનથાળ ને, દૂધ પાક ને, માલપુવાની રસોઈઓ નહોતી. સંતોને 3 દિવસના ઉપવાસ થયેલા, ક્યાંય જમવાનું મળ્યું નથી. સંતો વિચરણ કરતાં કરતાં ચોથે દિવસે આ જિંજર ગામે પધાર્યા. ગામના ઝાંપામાં આવીને કોઈને પૂછ્યું, ભાઈ આ ગામમાં કોઈ સ્વામિનારાયણનો સત્સંગી ખરા? કોઈએ કહ્યું કે ભાઈ પેલો ચાંદલો કરે ને ઊભો ચીપિયો કરે, એ કુસંગી આવું કે ચીપિયો કેવો, ચીપિયો કરે, પેલો તિલક કરે ને વચ્ચે ચાંદલો કરે સ્વામિનારાયણ. અમારા ગામમાં એક છે, દરબાર છે, જ્ઞાતિએ દરબાર છે, ખોડાભાઈ એમનું નામ છે, અને એ સ્વામિનારાયણના ભગત છે. એમના મોસાળમાંથી સત્સંગ આવેલો છે. એમના મામા સ્વામિનારાયણના હતા અને એના લીધે સ્વામિનારાયણના સત્સંગી થયા છે. પૂજા પાઠ કરે છે, સવારમાં રોજ ભગવાનની આમ કંઈક પાથરીને બેસે છે અને રોજ તિલક ચાંદલો કરે છે. જે મળે અને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કરે છે, અને એ સ્વામિનારાયણના સત્સંગી છે. સંતોને જરા અંતરમાં થયું કે હાશ, આજે કંઈક ખીચડી બીચડી મળશે. સંતોએ પૂછ્યું કે ભાઈ એમનું ઘર ક્યાં છે? તો કે સીધા ચાલ્યા જાઓ, સામે એક ડેલી આવશે અને ડેલી એ જ એમનું ઘર છે. સંતો 60 સંતો ત્યાં જવા માટે નીકળ્યા. બપોરનો 12 વાગ્યાનો સમય છે. એ જ વખતે ખોડાભાઈને બહારગામ જવા માટે નીકળવું, હાથમાં થેલી લઈ અને આ ખોડાભાઈ દરબાર ડેલીમાંથી બહાર નીકળ્યા. સંતોને ત્યાં પહોંચવું, અને સંતોને જ્યાં જોયા પોતાના આંગણામાં, ખોડાભાઈ રાજીના રેડ થઈ ગયા.
મારા ઘેર સંતો ક્યાંથી હોય? મારા ભગવાનના સંતો મારા ઘેર ક્યાંથી હોય? ખ્યાલ રાખજો, ભગવાનને સંત કોના ઘેર હોય? જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, મધ્યનું 59મું વચનામૃત, કે જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય, એટલે કે જેની પર મહારાજની બહુ મોટી કૃપા હોય, એને ઘેર ભગવાનને ભગવાનના સંત એના ચરણ રજ હોય, એની પધરામણી થાય. બાકી ભગવાનને સંત હોય ક્યાંથી વહેલા? અને એમાંય આવા ઇન્ટિરિયર અંતરિયાળ ગામની અંદર સંતો ક્યાંથી હોય? ખોડાભાઈ રાજીના રેડ થઈ ગયા હો, એકદમ સંતોને ધૂળમાં દંડવત કરવા માંડ્યા હો. અને ગોપાળાનંદ સ્વામીને જોયા, એમાંય વળી ગોપાળાનંદ સ્વામીને જોયા. સ્વામી એને નથી ઓળખતા, પણ એ ઓળખે છે કાં તો મોટા સ્વામી છે. સ્વામિનારાયણ ભગવાનના મોટેરા 5 સંતોમાં સૌથી મોખરે કોઈ હોય તો કોણ હતા વહેલા? ગોપાળાનંદ સ્વામી. શ્રીજી મહારાજ કહેતા કે બંને દેશના, જ્યારે ભક્તન ચિંતામણી પણ લીલામૃતમાં પણ છે કે બંને દેશના બંને આચાર્યો કર્યા, ત્યારે બંને આચાર્યો કેરા ઉપરી કરી વળી હાથમાં હાથ દીધા. બંને આચાર્યોને પણ કહ્યું કે તમારા હાથ ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપો. અને ગોપાળાનંદ સ્વામીને બંને દેશના મધ્યસ્થી કરેલા, આગેવાન કરેલા. અને મહારાજે ખૂબ રાજીપો બતાવેલો. સહુ પાળા વર્ણી સોણી લેજો રે, આ ગોપાળ મુનિની આજ્ઞામાં રહેજો રે. આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં સર્વે પાળા વર્ણી રહેજો. સમગ્ર સત્સંગ સમાજને મહારાજે ભલામણ કરેલી. અને ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સમર્થ સંત મહારાજ સ્વામીને જોયા, ખોડાભાઈ રાજીના રેડ થઈ ગયા, ચરણ પકડી લીધો. ઓહો હો સ્વામી, તમે મારા ઘેર? નાના સાધુ કોઈ દાડો ના આવે અને તમે મારા ઘેર? સ્વામી કે ભાઈ ક્યાં છે તમારું ઘર? સ્વામી આજ મારી ડેલી, આ મારું ઘર નથી, મહારાજનું ઘર છે. પધારો પધારો, અંદર પધારો. જો ભક્તની સમજણ કેવી હોય, કોઈ દિવસ આ ઘર મારું છે એવો શબ્દ પણ આપણા મુખે નીકળવો ન જોઈએ. સત્સંગીની સમજણ એ છે કે મહારાજનું ઘર છે. દુકાન કોની છે? મહારાજની છે. દીકરા દીકરીઓ કોના છે? મહારાજના છે. આપણે સ્વયં ભગવાનના છીએ, તો શું આપણા દીકરા ને શું દીકરીઓ ને શું ઘર ને શું કુટુંબ, બધું ભગવાનનું સમજવું એ ભગવાનના ભક્તની સમજણ છે. જગતના જીવો કાયમ માટે મારું મારું કરે. મહારાજે વચનામૃતમાં લખી નાખ્યું છે, છેલ્લાનું અંત્યનું 39મું વચનામૃત. મહારાજ કે હું અને મારું એ બે મોટામાં મોટી માયા છે. કોઈ દિવસ ભગવાનના ભક્તએ આ 3 શબ્દનો પ્રયોગ પોતાની ડિક્શનરીમાં ન લાવવો, મિનિમાઇઝ કરી દેવા. હું, મારું અને મેં, આ 3 સત્સંગીની ગાળ કહેવાય, અપશબ્દ કહેવાય. કયા 3 શબ્દ? હું, બીજો કયો શબ્દ? મારું, અને ત્રીજો કયો શબ્દ? મેં. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણ્યો. હું કરી નાખીશ. કોઈ દિવસ આપણા મુખે આ શબ્દ ન નીકળવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હું ટળે હરી ઢુકડા. જ્યાં હું ટળે ને ત્યારે મહારાજ ઢુકડા થાય. ઢુકડા એટલે સમજ્યા? નજીક થાય. મહારાજને હું ને આડવેર છે. હું હોય ત્યાં હરી ના હોય, ને હરી હોય ત્યાં હું ન હોય. કોઈ દિવસ આપણી વાતમાં, આપણા શબ્દમાં હું કરું એ શબ્દ ના આવવો જોઈએ. કોણ કરે છે? મહારાજ કરશે. મારું છે શબ્દ ન લાવવો, મહારાજનું છે. મેં કર્યું એ શબ્દ ના લાવવો, એમણે કર્યું. ભગવાન માથે સોંપી દેવું તો કોઈ દિવસ આપણને એનો ભાર ન લાગે. આ દરબારને પૂછ્યું, ક્યાં છે તમારું ઘર? હાથ જોડીને ખોડાભાઈ કહે છે, સ્વામી મારું ઘર ક્યાં? હું જન્મ્યો ત્યારે કશું લઈને આવ્યો હતો, નાગોડીઓ જન્મ્યો હતો, અને જશું ત્યારે બધું મૂકીને જવાનું છે. સ્વામી મહારાજનું આપેલું ઘર છે અને મને વગર ભાડે રહેવા દે છે. આ એમના ઘરમાં હું તમને લઈ જાઉં છું. પધારો પધારો પધારો. સ્વામી તમારું ઘર છે, ભગવાનનું ઘર છે, સંતોનું ઘર છે. આ સમજણ આપણે કેળવવાની હોય. ગમે તેવું નાનું મકાન હોય કે મોટો મહેલ હોય, મારું ઘર શબ્દ, મારી દુકાન શબ્દ, મારો દીકરો દીકરી શબ્દ, મારા શબ્દ આપણી ડિક્શનરીમાંથી આપણા મુખે આવવો ન જોઈએ. દરબારે, ખોડાભાઈ દરબારે એમ કહે છે, સ્વામી પધારો. સંતો અંદર ગયા. ઓરડાના પદ બોલતા બોલતા આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ પદ બોલતા બોલતા અંદર પ્રવેશ કર્યો. મોટા ગામડામાં ઘર એટલે મોટા ખોયડા. અંદર જઈને ચારેય બાજુ જોયું, પધરામણી કરી, આરતી કરી ઠાકોરજીની. ગોપાળાનંદ સ્વામી પારખી ગયા કે ઘર તો મોટા છે, પરંતુ આ ખોડાભાઈ દરબારના
એમની આર્થિક સ્થિતિ બહુ નબળી લાગે છે. ઘરમાં કોઈ ઠામ નહીં, કોઈ વાસણ નહીં, કોઈ ફર્નિચર નહીં, કોઈ રાચ રચીલું નહીં. સ્વામી પારખી ગયા, વ્યવહાર બહુ દુબળો લાગે છે. ગોપાળાનંદ સ્વામી 5 મિનિટ બેઠા અને પછી કહ્યું, સંતો ચલો આપણે જવાનું છે. ખોડાભાઈ એકદમ હાથ જોડીને બોલી ઉઠ્યા, સ્વામી જમવાનું શું છે? શું પૂછે છે સ્વામી? જમવાનું કેમનું છે? થાળનું કેમનું છે? ગોપાળાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા, ભગત 3 દિવસના સંતોને ઉપવાસ છે, ઠાકોરજીના થાળ બાકી છે. અમને આશા હતી કે આ ગામમાં સ્વામિનારાયણના સત્સંગીનું ઘર છે એટલે જઈશું, અમને ખીચડી વિચડી આજે મળશે. પરંતુ તમારા ઘરમાં જોતા એવું લાગે છે કે તમારો વ્યવહાર બહુ દુબળો છે, માટે ચિંતા ન કરશો. જેવી મહારાજની મરજી, આજે કદાચ એક ઉપવાસ વધારાનો કરવો પડે તો કરી નાખશું, પરંતુ બીજે મહારાજ જ્યાં આપશે ત્યાં ખીચડી જઈને જમાડશું, માટે રાજી રહેજો, તમે દુઃખી ન થશો. આટલું કહીને સંતો જ્યાં ઊભા થવા જાય છે, ખોડાભાઈ કે સંતો બેસો બેસો, તમે જે કહો છો એ વાત સાવ સાચી છે. મારા ઘરની અંદર 60 સંતોને જમાડવાનું સીધું નથી, પરંતુ દયાળુ જમવાના ટાણે તમે સંતો આવ્યા છો અને હું તમને ભૂખ્યા ને તરસ્યા જોઈથી પાછા કાઢું તો મને મળેલી સેવાનું શું? હું કૃતજ્ઞ કહેવાઉં. અમારા ઘેર મહેમાન આવે તો અમે જમાડ્યા વગર જવા દેતા નથી. તો મારા સાચા સગા ભગવાનને સંતો છે, એ મારા આત્માના સગા છે. બીજા બધા કાકા મામા ફુવાય દેહના સગા છે, જ્યારે ભગવાનને સંતો એ આત્માના સગા છે. અને એ મારા સાચા સગા આવ્યા અને મારા ઘેરથી ભૂખ્યા જાય. સ્વામી મારા સમ છે, તમે જો અહીંથી જવાનું નામ લો તો સ્વામી હું નહીં જવા દઉં, સંતોને જમાડ્યા વગર નહીં જવા દઉં. રાજી થઈને હા પાડો અને થોડી વાર બેસો, વ્યવસ્થા કરું છું. આંખમાં આંસુ આવી ગયા, ખોડાભાઈની આંખમાં આંસુ આવી ગયા. વ્યવહાર દુબળો છે, જમાડવા છે, પરંતુ જમાડવાની ઘરમાં વેત નથી, શક્તિ નથી, એટલે દુઃખી તો થઈ ગયા છે. સંતોને કહ્યું, સ્વામી જમાડ્યા વગર નહીં જવાય, બેસો. અંદર ગયા. એમના ધર્મપત્ની આ બધો સંવાદ સાંભળી રહ્યા છે. અંદર જઈને એકદમ એમના ધર્મપત્ની આગળ જઈને ખોડાભાઈ રડી પડ્યા અને કહે છે, શું કરશું? સંતો આપણા ઘેરથી ભૂખ્યા જશે. એમના ધર્મપત્ની બહુ બળિયા હતા, એમણે હિંમત આપીને કહ્યું, જાઓ, હિંમત ના હારો, પુરુષ જાતિ છો તમારી, હિંમત કેમ હારો છો? જાઓ સંતોની આગળ જઈને કહો કે સંતો 2-4 કીર્તન બોલો અને વ્યવસ્થા થઈ જશે. જમ્યા વગર જવાનું નથી, અહીંથી જમાડીને જ જવાનું છે. સારામાં સારી રસોઈ કરીને જમાડીને જવાનું છે, માટે થોડી વાર ધીરજ રાખીને કીર્તન બોલો 2-4, સીધા સામાનની વ્યવસ્થા થાય છે. પણ તું લાવીશ ક્યાંથી? આપણે ઘરમાં વેત નથી. તમે ચિંતા ન કરશો, જાઓ સ્વામી પાસે જઈને બેસો. ખોડાભાઈ અંદર જઈને બહાર જઈને સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી જમ્યા વગર જવાનું નથી. સ્વામી ત્યાં બધા સંતોને કહ્યું, સંતો બેસો. એમનો ભાવ છે, પ્રેમ છે. સંતો ભાવના ભૂખ્યા હોય, માટે એમના ત્યાંથી આપણે જમ્યા વગર જવું નથી. અને ખોડાભાઈના ધર્મપત્ની પાછળના દરવાજેથી ઘરમાં એક પટારાની અંદર એમનું લગ્ન વખતનો એક જ દાગીનો મંગળસૂત્ર સાચવી રાખેલું અને એ ઉપાડ્યું, લઈને પાછળના દરવાજેથી વાણિયાની દુકાને પહોંચ્યા. જઈને કહ્યું કે શેઠ મારે કાંઈ જોતું નથી, આના બદલામાં લ્યો સોનું. અમારે ઘેર અમારા સાચા સગા આવ્યા છે, અમારા સંતો આવ્યા છે અને એમને જમાડવા છે, માટે 60 સંતોને થાય એવું સીધું જોઈએ છે. દાળ ભાત શાક ને લાડુની રસોઈ બનાવી અને અમે જમાડી શકીએ એવું સીધું આપો, અમારે કાંઈ જોતું નથી. પેલા વાણિયાએ સંતોનું સીધું આપ્યું. સીધું એટલે સમજ્યા ને? દાળ લોટ ચોખા ગોળ ઘી આ બધું સીધું કરિયાણું આપ્યું. બધું પેલા લઈને ઘેર આવ્યા. ઘરમાં વાસણ નહોતા, આજુબાજુમાંથી વાસણ લઈ આવ્યા, પાણી ભરી આપ્યું, બધું વાસણ કુસણ માંજીને બધું તૈયાર કરી દીધું. ચૂલો તૈયાર કરી દીધો, લાકડા તૈયાર કરી દીધા. એ જમાનામાં ગેસ નહીં. અને ખોડાભાઈને અંદર બોલાવીને કહ્યું કે સંતોનું બહાર નીકળી જાઉં છું, સંતોને કહો આ એમનું ઘર છે, આ સીધું પડ્યું છે, રસોઈ બનાવીને દાળ ભાત શાક લાડુની રસોઈ બનાવીને જવાનું છે અને મહારાજને જમાડવાના છે. સંતો બરાબર ધરીને જમજો અને તાણ કરીને ગોપાળાનંદ સ્વામીને કહેજો સંતોને પીરશે, પણ અહીંથી જમ્યા વગર જવાનું નથી. પેલા બાઈ બહાર નીકળી ગયા.
સંતો અંદર ગયા, હાથો હાથ બધા મંડી પડ્યા, ફટાફટ અડધો કલાકમાં તો દાળ ભાત શાક લાડુની રસોઈ થઈ ગઈ, પંગત પડી, સંતો જમવા બેઠા. ગોપાળાનંદ સ્વામી આ બધું જાણી ગયા છે, ઘરની પરિસ્થિતિ. મુક્તો ભગવાન જમે ને સંત જમે, એળે ન જાયો. સાચા સંતના જમનારા કોણ છે પહેલા? ભગવાન જમનારા છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ પ્રકાશની અંદર શબ્દ લખ્યો છે, સંત જમે ભેળો હું જમું રે, સંત ભમે ભેળો હું ભમું રે. વળી શું કહે છે? એવા સંતનો મહિમા ગાયો છે. મહારાજે સ્વયં પોતાના મુખે બોલ્યા છે. મહારાજ કે એવા સંત, અને એને કોઈ એને અન્ન જળ અંબર આપે રે, તે તો તપે નહીં ત્રિય તાપે રે. એવા સંતને કોઈ અન્ન આપશે, જળ પાણી પીવડાવશે, એને અન્ન જળ અંબર, અંબર કહેતા વસ્ત્ર ઓઢાડશે. મહારાજ કે ત્રિય તાપ કહેતા ત્રિવિધ તાપથી એને અમે છોડાવી દઈશું. આગળ કહે છે, એને અન્ન જળ અંબર આપે રે, તે તો તપે નહીં ત્રિય તાપે લે. અરે લાગી પાયને જોડિયા હાથ રે. શું શબ્દ વાપર્યો? લાગી પાય, હાથ જોડીને જે પગે લાગશે, કે લાગી પાયને જોડિયા હાથ રે, તે તો સહુજન થયા સનાથ રે. અરે જોઈ રીત, એવા સંતની રીત જોઈને કઈ રાજી થશે, કે જોઈ રીતને રાજી જે થાશે રે, વળી ગુણ તે સંતના ગાશે રે, કહેશે આ સંત તો બહુ સારા રે. આટલો જ ગુણ કોઈ ગ્રહણ કરશે હો, કે સંત બહુ સારા છે, કે કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, અરે એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. એને બીજો જન્મ નહીં ધરવો પડે. આ ભગવાન સ્વામિનારાયણનો વર છે. અને એ સંતો જમવા બેઠા છે. સંતો શું કરવા ફરી રહ્યા છે? જીવના મોક્ષ કરવા. સંતો શું કરવા વિચરી રહ્યા છે? અનંત જન્મના ખોટના ખાતા વાળવાઓ. આજે સંતો પંગત કરીને બેઠા છે, 60 સાધુ એક હારે. કેવી રીતે ઘરમાં આ કરિયાણું આવ્યું હતું, સીધું આવ્યું હતું, સ્વામી જાણે છે આ બધું. સંતો જમવા બેઠા અને ગોપાળાનંદ સ્વામી ઊભા થયા. પત્તર પીરસાઈ ગયા. અમારા સંતોના પત્તર હોય. થાળી વાડકામાં સ્વામિનારાયણ ભગવાને અમને જમવાની ના પાડી છે. શ્રીજી મહારાજે અમારા પંચ વર્તમાન આપ્યા છે. આ પાંચેય વર્તમાને યુક્ત હોય એ સ્વામિનારાયણનો સાધુ કહેવાય. શ્રીજી મહારાજે કહ્યું છે, નિષ્કામ, નિર્લોભ, નિર્વાણ, નિર્સ્વાદ અને નિર્સ્નેહ, અષ્ટ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી વૈરાગ્ય જે પામ્યા એ જ ખરા વૈરાગી. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ કીધો. શ્રીજી મહારાજે પહેલું વર્તમાન એ કીધું. મહારાજે અમને નિર્લોભી વર્તમાન આપ્યું. ગોપાળાનંદ સ્વામીની વાતમાં આવે છે, સ્વામિનારાયણનો સાધુ થઈ અને કોડી જેટલું દ્રવ્ય પોતાનું કરીને રખાવે, કે એનો સ્પર્શ કરે તો પણ એને મિનિટે બ્રહ્માંડ માર્યાનું અને હજાર ગાયો માર્યાનું પાપ લાગશે. એવું સ્વામિનારાયણ ભગવાને અમને સોગંદ ગાલેલા છે. મહારાજે એટલું કીધું, સંતો લાકડાના કાષ્ટના પાત્રમાં ભેળું કરીને જળ નાખીને જમજો, કોઈ પ્રકારનો સ્વાદ ન કરશો. શ્રીજી મહારાજે સંતોને આવા નિયમ આપેલા. સંતોના પત્તર પીરસાઈ ગયા અને ગોપાળાનંદ સ્વામી ઊભા થયા. અને સ્વામી ઊભા થઈને તરત જ બોલ્યા, સંતો ઉભા રહો. સંતો મહારાજને જમાડજો, તમે ના જમતા, મહારાજને જમાડજો. આજે આપણે ખોડાભાઈ દરબારના ઘેર મહારાજ જમે છે. સંતો કે આપણા દ્વારા મહારાજ જમશે, મહારાજને પ્રાર્થના કરો. ખોડાભાઈનો વ્યવહાર બહુ દુબળો છે, ગરીબ છે. ખોડાભાઈની પરિસ્થિતિ આજથી સારામાં સારી કરવા માટે આપણે આવ્યા છીએ. આજે આપણે જમીને આપણે ઠેઠ મહારાજ સુધી પહોંચાડવું છે. અને મહારાજને પ્રાર્થના કરો કે આખા ગામ ટોચ ખોડાભાઈનો વ્યવહાર થાય. ગામ ટોચ એટલે સમજ્યા? આખા ગામમાં સૌથી મોટો વ્યવહાર થાય અને સુખીમાં સુખી ઘર થાય અને ખોડાભાઈનું ઘર અભરે ભરાય
અને ટાણું આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને લઈને આપણે બધા 60 સાધુ ખોડાભાઈને એમના ધર્મપત્નીને અક્ષરધામમાં તેડવા આવશું. આવો આશીર્વાદ આપો, સંકલ્પ કરો અને પછી જમો. જો સંતોનું કર્તવ્ય શું છે. હે, આજની તારીખમાં અમે સંતો જમીએ ને, અમારા ગુરુએ બાપજી અમને બધા સંતોને આજ્ઞા કરેલી છે કે સંતો જમો ને ત્યારે જમતા પહેલાં 3 પ્રાર્થના કરજો. આજે અમે પણ જ્યારે જમીએ ને ત્યારે 3 પ્રાર્થના કરીને પછી જ મોઢામાં કોળીઓ મૂકવો એવો સંતોનો નિયમ છે. પહેલી પ્રાર્થના એ કરીએ, હે મહારાજ, હે અક્ષરધામના અધિપતિ, હે દયાળુ, આપ જમવા માટે પધારો. પહેલું આમંત્રણ આપીને અમે મહારાજને જમવા બોલાવી લઈએ. એટલે હે મહારાજ, આપ બિરાજમાન થઈ જાઓ, આપ જમવા પધારો. આ મારી પહેલી પ્રાર્થના છે. બીજી પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે દયાળુ, કણે કણનો આપ સ્વીકાર કરી લેજો. જે કણે કણા મુખમાં જાય છે, હે મહારાજ તમે જમતા બનજો અને કણે કણનો સ્વીકાર આપ કરી લેજો. આ અમારી બીજી પ્રાર્થના હોય. અને ત્રીજી પ્રાર્થના, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, આ જમાડનારનું સર્વે રીતે રૂડું કરજો. મહારાજ, જમાડનારનું સર્વે રીતે રૂડું કરજો. આ લોકનું આવી ગયું અને પરલોકનું આવી ગયું. હે મહારાજ, જમાડનારનું સર્વે રીતે રૂડું કરજો. તમને બધાને કેટલો વિશ્વાસ છે સંતો ઉપર. તમે આ ચરણ સ્પર્શ કરો ને તોય તમને વિશ્વાસ છે કે આ ચરણ સ્પર્શ અમે કરીએ છીએ સંતોને, પણ અમારો સ્પર્શ ક્યાં પહોંચી જવાનો છે? ઠાકોરજી સુધી પહોંચી જવાનો છે. તમે અમને અન્ન જમાડો ને તો વિશ્વાસ છે કે અમારું જમાડેલું ક્યાં પહોંચી જશે? ઠાકોરજીને પહોંચી જશે. એટલે તમે જમાડો છો. તમારા પાડોશીને કોઈ દાડો કીધું કે સંતો આજ મારી રસોઈ, અરે ભાઈઓ અમારી રસોઈ? સંતોને તમે રસોઈ આપો છો, સંતોને તમે વસ્ત્ર ઓઢાડો છો, સંતોને તમે સેવા કરો છો અનંતન વસ્ત્રે. કેટલા વિશ્વાસથી કરો છો કે ઠાકોરજીને પહોંચાડવા. મુક્તો અમારા ગુરુજી અમને કાયમ કહેવો, સંતો પેલા આંગળીયાને તો કોઈ ₹1,00,000 આપે ને અહીંથી મુંબઈ મોકલવાના હોય તો લાખ રૂપિયા પહોંચી જાય. ₹1 ઓછો ના થવા દે. બોલો, સંતો આપણને કોઈ જમાડે અને એનું કણે કણ જો ઠાકોરજી સુધી ન પહોંચી જાય તો આપણે આંગળીયા જેવા ના કહેવાય. આપણા કરતાં આંગળીયા હારા કહેવાય કે એ તો ઠેઠ પહોંચાડે છે. આપણને ઠેઠ પહોંચાડે એનું નામ સાધુ, એનું નામ સંત, કે કરેલી સેવા ઠેઠ શ્રીજી મહારાજ સુધી પહોંચી જાય. અને મુક્તો એવા સંતની વાત નોખી છે. અમારા ગુરુ પરમપૂજ્ય બાપજીનો એક પ્રસંગ યાદ આવે છે. અમે ધોળકાની બાજુમાં સાંકોદરા કરીને નાનકડું ગામ છે અને ત્યાં ગયેલા. રાત્રે અમારી સભા હતી. સવારે ખીચડી જમીને અમે નીકળવાના હતા થાળ કરીને. આ સેવક ખીચડી વીણતો હતો, દાળ ચોખા વીણતો હતો અને એક ગામના વૃદ્ધ મગનભાઈ કરીને વાળંદ હતા. વાળંદ એટલે સમજ્યા ને? બાર્બર, સમજ્યા? હજામત કરે. અને વાળંદ મગન બાપા આવ્યા. સત્સંગી નતા સ્વામિનારાયણના, કંઠી નથી ગળામાં, પણ એમણે રાતે સત્સંગ સાંભળેલો એટલે એમને ભાવ થયેલો. આવીને રસોડામાં પાછલા બાયણે આવ્યા, પડીકું આપ્યું મને કે સ્વામીજી એક મારી પ્રાર્થના છે. હું ગરીબ માણસ છું, હું સીધું હરિભગતો સીધું લાવે, હું સીધું લાવીને જમાડી શકું એમ નથી સંતોને. હું ગરીબ છું. આંખમાં આંસુ આવી ગયા. પૈસા બા ચપટી ચોખા લાવ્યો છું, ચપટી ચોખા લાવ્યો છું તો તમે રસોઈ કરજો ને મારી. ચપટી એટલે સમજે ને, મુઠ્ઠી ચોખાઓ. એક પડીકામાં મુઠ્ઠી ચોખા લાયેલા, કાગળનું પડીકું. કે લાવો બાપા, ચિંતા ના કરશો, તમારા ચોખા પહોંચી ગયા સ્ટેટ મહારાજ સુધી, ચિંતા ના કરશો. અમે ખીચડી બનાવતા હતા, ખીચડીમાં ચોખા નાખી દીધા વીણી. ઠાકોરજીના થાળ થયા. મહારાજને થાળ કર્યો. આ પ્રતિમા નથી, આ ફોટો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે કે આ પ્રતિમા નથી, ફોટો નથી. જેમ તમારા ખિસ્સામાં કાગળિયું હોય, ₹100 હોય, ₹500 હોય, ₹1000 હોય, હકીકતમાં દેખાય છે કાગળિયો, ગુણધર્મ કાગળિયાના છે, પણ તોય તે કોઈ દિવસ તમને કાગળિયું જણાનું છે ભાઈ? નહીં, ₹500 જ છે, ₹1000 જ છે. કેવું નિરુત્થાનપણે નક્કી થઈ ગયું છે કે ₹1000 છે, એમાં દેખાય છે પ્રતિમા,
પરંતુ પ્રતિમા નથી, ફોટો નથી, સ્વયં ભગવાન પોતે, આ હરિકૃષ્ણ મહારાજ, આ ભગવાન પોતે સ્વયં પોતે ભક્તોના પ્રેમનો સ્વીકાર કરે છે અને મહારાજ પોતાના ભક્તોની સેવાને અંગીકાર કરે છે. એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે કે ભગવાનને થાળ જમાડવા, જળ ધરાવવું, ભગવાનને પંખો મૂકવો, એર કન્ડિશન રૂમ રાખો, ભગવાનની સેવા કરવી એ ભગવાનનું પ્રગટપણું છે. એટલા માટે આ મહારાજના થાળ થયા. ખીચડીને ભાખરીને શાક કરેલું મહારાજને થાળ કર્યા. આપણા ગુરુજી જમવા બેઠા, આ સેવક પીરસતો હતો. બાપજીને પ્રાર્થના, બાપજી મગનભાઈ વાળંદ આવ્યા હતા, એક બિચારો ગરીબ માણસ હતા, ઉંમરલાયક હતા, 70 વર્ષની ઉંમર હતી, અને એમણે એક પાશેર મુઠ્ઠી ચોખા આપ્યા છે, ખીચડીમાં નાખ્યા છે, એમનું રૂડું થાય એવું કરજો. ત્યાં એ પુરુષ બોલી ગયા, તરત એમના મુખમાંથી શબ્દ નીકળી ગયો, મને કે સ્વામી મગન બાપા ફાઈ ગયા. કે બાપા ફાઈ ગયા એટલે કે એમના મુઠ્ઠી ચોખા ઠેઠ અક્ષરધામમાં પહોંચી ગયા, મહારાજ સુધી પહોંચી ગયા, અને ડોહાને સ્વામિનારાયણ ભગવાન ચોખા લઈને તેડવા આવશે. કે સ્વામિનારાયણ ભગવાન ડોહાને તેડવા આવશે. અમે ત્યાંથી નીકળ્યા અને 8મે દાડે એ ડોહાની બાજુમાં એક ઘનશ્યામભાઈ ઠક્કર કરીને સ્વામિનારાયણના સત્સંગી રહેતા હતા, અને એમણે બૂમ પાડી સવારના પોરમાં, સવારના 6 વાગે, એ ઘનશ્યામભાઈ, આ સ્વામિનારાયણ ભગવાન ચોખા તાંડું ભરીને ચોખા લઈને આવ્યા છે, સંતો છે ને મને દર્શન દે છે ને કહે છે કે અમારા ધામમાં ચલો. તે હું જઉં? શું કહેવાનું કે મને ખબર નથી પડતી, હા પાડું કે ના પાડું? મને ખબર નથી ધામ એટલે શું અને ક્યાં જવાનું. પૈસા હું હા પાડું કે ના પાડું? બોલ્યા ઘનશ્યામભાઈ સત્સંગી એટલે તરત બોલ્યા, બાપા હા પાડી દો, હા પાડી દો. અને કે ભગવાન તૈયાર છું. અને એ જ મિનિટે બેઠા જ, લ્યો બધા છોકરાઓ, હું સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, હું જઉં છું ધામમાં, જય સ્વામિનારાયણ. અને 5 જ મિનિટમાં નથી માંદા, નથી હાજા, નહીં કહીશું નહીં, અને જેમ નખમાંય રોગ નથી, મહારાજે લઈ લીધા મૂર્તિના સુખમાં, અક્ષરધામના અધિકારી કર્યા. શું કર્યું હતું પહેલાં? તપ કર્યા હતા, જપ કર્યા હતા, વ્રત કર્યા હતા, યજ્ઞ કર્યા હતા, દાન કર્યા હતા, માત્ર એક મુઠ્ઠી ચોખા આપ્યા હતા. પણ આ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા છે કે એને અર્થે, એના સાધુને અર્થે પાશેર અન્ન જાય, અરે એક પાશેર દૂધ વપરાય, અરે એના દર્શન કોઈ કરે. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. અને એટલે કહ્યું કે સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ, જીવનો ફદલ કરે કલ્યાણ, જીવનો ફદલ કરે કલ્યાણ. ફદલ એટલે શું ભઈલા? કૃપા, કેવળ કૃપામાં કલ્યાણ. અહીં ગોપાળાનંદ સ્વામી મહારાજને સંતોને કહે છે, સંતોને કે સંતો આપણે જમો અને આ ખોડાભાઈ દરબારનો વ્યવહાર સુખીમાં સુખી થાય, એમની દુર્બળતા જતી રહે, વ્યવહાર બદલાઈ જાય, એમનું પ્રારબ્ધ બદલાઈ જાય, પાંદરું બદલાઈ જાય, અને મહારાજ ટાણું આવે ત્યારે તેડવા આવે એવા આશીર્વાદ આપો. સંતો જમ્યા, 60 સંતો જમ્યા અને મહારાજને જમાડ્યા. સંતો ઊભા થયા, સંતો બેઠા. પેલા ખોડાભાઈના હૈયામાં આનંદનો પાર નહોતો. શાનો આનંદ હતો ભઈલા? ભગવાનને સંતો મારા ઘેર હોય ક્યાંથી? મુક તો કંઈ પણ અલ્પ સેવા મળે ને તો બહુ મોટી કૃપા સમજવી આપણી પર. ભગવાનને સંતની સેવા મળે ક્યાંથી? અહીં બેહવાનું ક્યાંથી મળે? આ ભગવાન સ્વામિનારાયણની સભા છે, આ એમના ભગવાન બિરાજે છે, એમની સભા છે. એમની સભામાં બેસવાનું ક્યાંથી મળે? આ પુરુષોત્તમ નારાયણની સભામાં ક્યાંથી બેહવાનું મળે? અહીંયા ગોપાળાનંદ સ્વામી ખોડાભાઈને બોલાવે છે, સંતો બેસો બેસો બધા. ખોડાભાઈને પૂછ્યું, ખોડાભાઈ મને એક પ્રશ્ન થાય છે, પૂછું? ગોપાળાનંદ સ્વામી કે સ્વામી પૂછો. પેલા ખોડાભાઈ કે સ્વામી પૂછો. ગોપાળાનંદ સ્વામી પૂછે છે, ભગત શ્રીજી મહારાજે આશીર્વાદ આપેલો છે. મહારાજે રામાનંદ સ્વામીને જ્યારે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી ત્યારે મહારાજે માગેલું, હે રામાનંદ સ્વામી, તમારા ભક્તના પ્રારબ્ધમાં જો રામપાત્ર હોય તો એ મને આવો, પણ તમારો ભક્ત સદા સુખી થજો. એટલું જ નહીં, મહારાજ જેતલપુરના 5મામાં બોલ્યા છે કે હાથ દકાળી જેવું આવશે, ઉપરા ઉપરી 7 દુકાળ પડવાના હશે, તો પણ મારો ભક્ત સદાય અન્ન ધન વસ્ત્રે દુઃખી રહેશે, સુખી થશે, કોઈ દિવસ એને દુઃખ નહીં આવે. તો તમે આવા હારા હરિભગત છો, તો તમારા ઘરમાં ખાવાનો વેત નથી, આટલું બધું દુઃખ કેમ? એ મને સમજાતું નથી. ત્યારે ખોડાભાઈની આંખમાં ચોધાર આંસુ વહેવા માંડ્યા. સ્વામી, મને પણ સમજાતું નથી કે મહારાજનો આશીર્વાદ અમારા માટે ખોટો કેમ પડ્યો?
અમે બે મજૂરી કરીને દાડા કાઢીએ છીએ, આમ કેમ? ત્યારે ગોપાળાનંદ સ્વામી તરત જ તાળી પાડી સામે બેઠેલા ખોડાભાઈને સ્વામિનારાયણ 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 સ્વામી જ્યાં 3 વખત બોલ્યા ને ત્યાં ખોડાભાઈને થઈ ગઈ સમાધિ. અંદર એમના ધર્મપત્ની બેઠા હતા, એમને થઈ ગઈ સમાધિ. શ્રીજી મહારાજ અરે ગોપાળાનંદ સ્વામી અડધો કલાક ધૂન કરે છે, સમાધિ ઉતરી અને ખોડાભાઈ ઊભા થઈને એકદમ ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. સ્વામી, આજે ખબર પડી કે આ હું એ જ લાગનો છું કેવો, મારો વ્યવહાર દુબળો કેમ છું એને આજે ખબર પડી. હું આ જ લાગનો છું કેવો, આ જ લાગનો છું. એટલે સંતોને સમજાવો કે તમે આમ કેમ બોલો છો. ત્યારે સ્વામી બોલી ગયા. અરે પેલા ખોડાભાઈ બોલ્યા, સ્વામી મને પૂર્વજન્મની સમાધિમાં સ્મૃતિ થઈ આવી. હું પૂર્વજન્મની અંદર, હું આગલા જન્મની અંદર સેવકરામ નામનો સાધુ હતો. વચનામૃતની અંદર પ્રથમનું 10મું વચનામૃત, અને એમાં સેવકરામનું દ્રષ્ટાંત મહારાજે મૂક્યું છે કે શ્રીજી મહારાજ જ્યારે નીલકંઠ વન્ય રૂપે વિચરણ કરતા હતા અને જ્યારે સેતુબંધ રામેશ્વર જતા હતા, વેકટાદ્રીથી મહારાજ નીકળ્યા છે અને સેતુબંધ રામેશ્વર જઈ રહ્યા છે, અને ત્યાં રસ્તામાં સેવકરામ નામનો એક સાધુ, પરોક્ષનો સાધુ મહારાજને મળ્યો. લોહીખંડ પેટ બેસણો નામનો રોગ થયો હતો અને લોહી પેશાબ દ્વારા, ઝાડા દ્વારા લોહી નીકળે રાખે એવો રોગ થયેલો. કેળના પાંદડા ઉપર મહારાજે 2 મહિના સેવા કરી અને શેર ઘી પચાવે એવો કર્યો. એની પાસે 1000 સોનામોર હતી, પરંતુ મહારાજની એક અલ્પ સેવા ન કરી. મહારાજ વસ્તીમાં જઈને ભિક્ષા માગીને જમતા અને પેલો પોતાની સોનામોરમાંથી જમતો, પણ મહારાજને જમાડ્યા નહીં. મહારાજે કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કરી દીધો કે આટલું બધું અમે કર્યું તો એણે કશું ન કર્યું. પણ છતાંય આ સ્વામિનારાયણ ભગવાનની કરુણા તો જુઓ ભઈલા. મહારાજ કોઈને ત્યાગતા નથી, અને એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ કદી પણ તમે ત્યાગવાનો સ્વભાવ નથી, અહીં બેઠેલા કોઈને ત્યાગશો નહીં કોઈ દિવસ. હે મહારાજ, તમારે ઘેર ખોટ નથી, અને અહીં બેઠેલા બધાએ બધી પ્રાર્થના કરું, હે મહારાજ અમારે ખોટનો પાર નથી, તમારે ખોટ નથી અને અમારે ખોટનો પાર નથી. હે મહારાજ, અને આજની આ વાત સાંભળી છે, ગુણ આવે એને હે મહારાજ ટાણું આવે, છેલ્લો જન્મ કરી દેજો, બીજો જન્મ ન ધરવા દેશો. મહારાજ દયા કરજો, દયા કરજો, દયા કરજો. એને ઘેર ખોટ નથી મેળાવો. અહીંયા શ્રીજી મહારાજે ખોડાભાઈને ગોપાળાનંદ સ્વામીએ સમાધિ કરીને સમાધિમાં પૂર્વની સ્મૃતિ કરાવી. હું સેવકરામ નામનો સાધુ હતા, પણ મહારાજે છતાંય મને આ બીજે જન્મે સત્સંગમાં જન્મ ધરાવ્યો અને મને ગરીબ કરી નાખ્યો, રાંક કરી નાખ્યો. કેમ કે આગલે જન્મે ઘણું મળ્યું હતું પણ હું વાપરી ન શક્યો, એટલે મહારાજે મને આ વખતે ભિખારી કરી નાખ્યો. એટલે હું ગરીબ છું. માટે હે સ્વામી, આજે મારા ઘેર તમે જમ્યા, બહુ કરુણા કરી, મારી ઉપર બહુ દયા કરી, અને હું જે છું ને એ જ લાગનો છું. સ્વામી કે તમારું પ્રાયશ્ચિત કરાવવા માટે જ અમે તમારા ઘેર આવ્યા છીએ. હવે તમારું પ્રાયશ્ચિત થઈ ગયું. સંતોને આજે જમાડ્યા ને, જાઓ તમારું પાંદડું બદલાઈ ગયું. મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ, બસ ખોડાભાઈનો વ્યવહાર ગામ ટોચ થજો, અને ખોડાભાઈને ટાણું આવે મહારાજ તમે તેડવા આવજો. આવા આશીર્વાદ આપીને સંતો ગયા. અમે થોડા વર્ષો પહેલાં એ જિંજર ગામમાં ગયેલા, અને ખોડાભાઈના 6ઠ્ઠી પેઢીના વારસદારોએ અમને આ વાત કરી. અમને કે સ્વામી, તે દાડાથી અમારો વ્યવહાર બદલાઈ ગયો. સ્વામી, 6 પેઢીથી અમે બધા કરોડપતિ છીએ, અને ગામમાં સૌથી ટોચ અમારા ઘર છે, અને મોટા બંગલાઓમાં રહીએ છીએ. એ બધાનું કારણ શું? સંતો અમારા ઘેર જમ્યા હતા ને, તે દાડાનું અમારું પાંદડું બદલીને ગયું છો. હું તો સંતોની શું જરૂર છે? મોટા પુરુષની શું જરૂર છે? એની સેવાનું ફળ શું છે? એના રાજીબાની જરૂર શું છે? એ આલોકમાં પૂરું કરે અને પરલોકે ભગવાનનું ધામ આપે છે. એને બીજો કયો સ્વાર્થ છે? આપણી જોડે બીજો કયો સ્વાર્થ? સંતો કદાચ હાથ લાંબો કરે તો શું કરવા? સંતો કંઈક સેવા અંગીકાર કરે શું કરવા? સંતો કંઈક જમે છે શું કરવા? સંતો આપણને આપણી પાછળ કસાય છે શું કરવા? સંતને કયો સ્વાર્થ છે? અને એટલે કહ્યું, સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારીઓ. સંતો એ પરમ હિતકારી સ્વરૂપ છે. હા, ભગવાનને સંતનું કર્તવ્ય આ છે. આ ભગવાનને સંતનો ધર્મ છે. એના માટે સંતોનો પ્રાદુર્ભાવ છે. એના માટે આ સત્સંગ સભાઓ છે. શું કરવાનું બેલા? ત્યારે આજના પ્રસંગે એ જ મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કે હે દયાળુ, હે દિલના દરિયાઓ, હે સ્વામિનારાયણ ભગવાન,
હે મહારાજ, તમે જ્યારે ખાંગા કરવા પધાર્યા છો, ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માંડમાં આના માટે આવ્યા છે. શ્રીજી મહારાજને પોતાની સર્વોપરી ઉપાસના સમજાવીને અનંત જીવોને પોતાના ધામની કહેતા આત્યંતિક કલ્યાણની કહેતા અનાદિ મુક્તની સ્થિતિ કરાવી છે. આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે. ત્યારે મહાપ્રભુના ચરણોમાં આજે એ જ પ્રાર્થના, હે દયાળુ, આજે જેણે તનથી મનથી ધનથી કંઈ પણ સેવા કરી હોય, દર્શન કર્યા હોય, હે મહારાજ, તમારી દ્રષ્ટિ જેની ઉપર પડી હોય, અરે જેની તમારી ઉપર દ્રષ્ટિ પડી ગઈ હોય, મુક્તો પેલા સુરદાસનો પ્રસંગ છે. એક આંધળા સુરદાસ હતા. તે મંદિરમાં ગયા, આરતીનો સમય, એટલે માથું મારીને આગળ દર્શન માટે જવા માટે માથું મારીને આગળ જવા પ્રયત્ન કરે. ત્યારે કોઈએ કહ્યું, સુરદાસ, તમે દેખતા નથી, તમે આંખે ભાળતા નથી, આગળ જઈને કરશો શું? તમે આગળ ઘૂસી જશો પણ તમે ભાળતા તો નથી. ત્યારે પેલા સુરદાસ કહે છે, ભાઈ, હું નથી ભાળતો, પણ એ તો ભાળે છે ને કે મારો દીકરો આવ્યો, સમજ્યા? એ તો ભાળે છે ને. બસ ત્યારે, હે મહારાજ, અમે બધા સુરદાસ જેવા છીએ, અમે તમને ઓળખીએ કે ન ઓળખીએ, પણ તમે અમારી ઉપર દ્રષ્ટિ કરી છે, તમે અમારી સામું જોયું છે. બસ તમે આ બધાએ આવેલા બેઠેલા બધાએ એ બધાને, હે મહારાજ, એના સર્વે ખોટના ખાતા વાળીને, ભલે જેમ પેલા ખેડૂતને કહ્યું કે હે મહારાજ, તમે આશીર્વાદ આપ્યો કે તારો કાંટો આજથી અમે કાઢ્યો, એમ હે મહારાજ, અમારા ગમે એટલા કરોડો ગુના હોય, અપરાધ હોય, પણ આજની પ્રસાદી જે કોઈ જમે એનો છેલ્લો જન્મ કરીને મૂર્તિના સુખમાં ટાણું આવે, સંભાળી લેજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો.